ધારીની ઝર પ્રાથમિક શાળાએ તાજેતરમાં તેના 170માં સ્થાપના દિનની ભવ્ય ઉજવણી કરી। આ કાર્યક્રમની શરૂઆતમાં સરસ્વતીને દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી। ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓએ મનમોહક સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી। આ પ્રસંગે ગાયત્રી મંદિર ઝર ગામના લલિયા પરિવારના ડોક્ટરો મૌલિક લલિયા અને મુસ્કાનબેનનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું। તેમજ કાર્યક્રમમાં જલાલાથી રતિદાદા, તાલુકા પંચાયત સદસ્ય અને ધારી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। તેમજ શાળાના આચાર્ય અને સમગ્ર શાળા પરિવાર દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જહેમત ઉઠાવવામાં આવી હતી। જે ઝર પ્રાથમિક શાળામાં 170માં શાળા સ્થાપના દિન ઉજવણી નિમિત્તે ખૂબ મોટા પ્રમાણમાં ગ્રામજનો, મહેમાનો, આગેવાનો, ધારી તાલુકામાંથી બધા ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામજનો પણ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ જ ધામધૂમપૂર્વક અમે 170મો શાળા સ્થાપના દિન એની આજે ઉજવણી રાખી હતી અને ખૂબ સરસ રીતે એ ઉજવણી પૂર્ણ કરી છે। ચલાલા ગાયત્રી પરિવારમાંથી પૂજ્ય રતિદાદા અને ધારી તાલુકામાંથી ઘણા બધા રાજકીય આગેવાનો આ તકે ઉપસ્થિત હતા। ગામના સરપંચશ્રી અને સ્થાનિક આગેવાનો, ખાસ કરીને લલિયા પરિવાર, બધા જ ખૂબ જ સાથે મળી અને ખૂબ જ મહેનતથી અમે આ કાર્યક્રમ સફળતાપૂર્વક કર્યો છે।